રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું, જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે સાથે મતદારોનો આભાર માન્યો હતો અને ચૂંટણી પૂર્ણ થતાં જીતનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે અસત્યની સામે સત્યની લડાઈમાં જે મતદારોએ સહકાર આપ્યો છે તેનો હું આભાર માનું છું અને મા અંબાના આશીર્વાદથી બનાસકાંઠામાં શાંતિપૂર્ણ ઢબે મતદાન પૂર્ણ થયું અને તેના કારણે જ બનાસકાંઠા બેઠક પર વધુ મતદાન થયું। સત્યની લડાઈ લડવા માટે સમગ્ર જિલ્લાએ જે સમર્થન આપ્યું, અદ્ભુત પ્રેમ સ્નેહને લાગણી આપી, એ બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। મા જગદંબાના સાનિધ્યમાં દર્શન કરીને એ જ પ્રાર્થના કરી કે હે મા જગદંબા, જિલ્લામાં સુખમય, શાંતિમય અને એક લોકશાહી ઢબે આ ચૂંટણી સંપન્ન થઈ અને વિના વિઘ્ને આ ચૂંટણી પાર પડી, એ બદલ મા જગદંબાના આશીર્વાદ આખા જિલ્લાના તમામ લોકો ઉપર રહ્યા છે। અને આ બનાસકાંઠાના જિલ્લાના મતદારોએ કરી બતાવ્યું કે લોકશાહી આજે પણ